હે ધૂન લાગી દશામાની ધૂન લાગી મને તો દશામાની એવી ધૂન મનમાં લાગી ગઈ છે ને કે 10 વર્ષથી દશામાના વ્રત રહું છું અને છે ને પહેલાં તો હું ને મારી બેનપણી બે જ દશામાના વ્રત રહેતી હતી. અત્યારે તો મારા ગામમાં આખું ગામ દશામાના વ્રત રહેશે અને દશામાની કૃપા તો જો કેવા કેવા દશામાના પરચા છે, કેવા કેવા દશામાં ધાયરા કામ કરે છે. પછી તો બધાય દશામાના વ્રત રહે જ ને. અરે બાપરે, આ શું? આ તો આરતી સંભળાય છે. આજ સુધી કોઈ મારે મોડું થયું નથી દશામાની આરતીમાં અને આજ મારે મોડું થઈ ગયું. મારે દોડવું પડશે. હે પેલી આરતી મોરા ગઢમાં, પેલી આરતી મોરા ગઢમાં, પેલી આરતી મોરા ગઢમાં, પેલી આરતી મોરા ગઢમાં. બાપરે, આરતી દશામાની ચાલુ થઈ ગઈ. હે દશામાં, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી આરતીના ટાઈમે પહોંચી ન એકી, મને માફ કરજો દશામાં. એ રાધા બટા, આરતી હજી ચાલુ થઈ, હજી પૂરી નથી થઈ અને તું મોડી નથી પડી. તો હારું લ્યો, મને તો એમ થયું કે આરતી પૂરી થવા આવી છે. એ રાધા બટા, મારી વાત સાંભળ. સમજો, તું જ આરતી લઈ લે, તું જ દશામાની આરતી ઉતાર અને તું જ તારા મોટે આરતી ગા હાલ. હા લ્યો, કરો ચાલુ, હાલો. બોલો દશામાથની જય. એ હું તો પ્રેમે ઉતારું માની આરતી રે, તો પ્રેમે ઉતારું માની આરતી રે, હું તો હરખે ઉતારું દશામાની આરતી રે, હું તો હરખે ઉતારું માની આરતી રે. બોલો દશામાતની જય. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. એ પૂજારી બાપા, બોલ ને બેટા. હું છે ને તમને ગમે તો એક વાત કહું. લે, મને તો બટા ગમે જ ને. કે તને તમારી વાત કે. જો વાત તો હારી છે. આપણે ગામમાં છે આટલા વર્ષથી બધા દશામાના વ્રત રેવી છે અને બધા આખા ગામમાં કોઈ બાકી નહીં, બધા દશામાના વ્રત રહેશે. તો મારા મનમાં છે ને એક વિચાર છે. બોલ બોલ બટા બોલ, તારા મનમાં શું વિચાર છે તો અમને ખબર પડે. બોલ. એ પૂજારી બાપા, આમ જો આપણે બધા દશામાના વ્રત તો રેવી છીએ, પણ આજ સુધી આપણે કોઈ દી દશામાની રથયાત્રા કે દશામાનું ફુલેકું કાઢ્યું નથી. તો હાલો ને આપણે બધાય આખું ગામ મળી અને આજ દશામાનું ફુલેકું કાઢવી. અરે વાહ બટા રાધડી, વાહ, તારો વિચાર તો બહુ સારો છે. આ કર્યા રોકવું છે હો. અને દશામાનું ફુલેકું ગામની શેરીઓમાં જાય છે ને તો ગામના કેટલા રાજી થઈ જાય છે. વાહ બટા વાહ. તો હાલો, આજ છે ને આપણે દશામાનું ફુલેકું કાઢી. સમજો રાધા બટા, મારી વાત સાંભળ. તમે હે ને ગામમાં જઈને બધાને કહેતા હો કે આજ આપણે દશામાનું ફુલેકું કાઢવું હોય તો બધા મંદિરે આવો. તમે બધા અહીંયા ગામના આવો ને ત્યાં સુધી હું બધી તૈયારી કરી નાખું હો. હા તે પૂજારી બાપા, હું છે ને ગામમાં બધા એના ઘરે ઘરે જઈને કી આવું અને બધાને બોલાય આવું કે હાલો દશામાના ફુલેકામાં. હા જા બટા જા, બધાને કીએ જા. જય દશામાં, જય દશામાં. આપણા ગામમાં દશામાનું ફુલેકું હોય છે. ફુલેકું જમાવટ પડી જાય છે. પણ રાધાએ તો આમ જો મારા મનની વાત કરી વેર્યો. સાચી વાત છે કુશભાઈ. જય દશામાં. હા કમિશનર સાહેબ, બધું ઓકે થઈ ગયું છે. હા, તમ તાર નેતાની ગાડી નીકળે, ક્યાંય તમને સકલું ન ફરકે. બધા રસ્તા બ્લોક કરી નાખ્યા, બધું બંધ કરી નાખ્યું. હા, નાકે નાકે કહેવડાવી દીધું. હા હા, તમ તારે કમ્પ્લેટ. હા એ જમાદાર, કમિશનર સાહેબનું ફૂલ પ્રેશર છે. આ રસ્તા બધા બ્લોક થઈ ગયા છે ને નેતાની ગાડીઓ અહીંથી નીકળે, કોઈ વચમાં પડવું ન જોઈએ અને કાંઈ નડવું ન જોઈએ. બરોબર બરોબર છે. હા, ક્યાં રહી ગયા જમાદાર? બધું કરાવી દીધું કમ્પ્લીટ. એ બાજુ સાહેબ પેલા મારી વાત તો સાંભળો. શું છે? આપણે છે ને ઘડીક નેતાને ઊભા રાખવા પડશે, રોકવા પડશે. કેમ ભાઈ? સાહેબ આ ઓલું બાજુનું ગામ નથી, એ બાજુનું ગામ ને યા ને બધા દિશામાના વાર રહેશે, બધા દિશામાના ભગત છે. એટલે ઈવડે છે ને દિશામાનું ફુલેકું કાઢવાના છે, એટલે આપણે નેતાને ઘડીક રોકવા પડશે.
અરે બાપ રે જમાદાર, કમિશનર સાહેબનું ફૂલ પ્રેશર છે અને નેતાજીને પછી અહીં આવવાનો ઘડિયા ટાઈમ ન હોય એટલે રહ્યું ને એ ફુલેકાવાળાને કહી દેવો કે છે ને કાલ કાઢ્યો ફુલેકું, આજ તમને ક્યાંય નીકળવા નહીં મળે, રસ્તા બધા બ્લોક છે. અરે સાહેબ એને બધી તૈયારી કરી નાખી છે, બધું આયોજન કમ્પ્લીટ છે, હવે ફુલેકું કાઢે એટલી જ વાર છે. અરે બાપ રે, તો એ આ નેતાની ગાડીઓ ને ફુલેકું બધું હાર્યા થાય ને નકર આબરૂના ધજાગરા આપણા થાય છે. એક કામ કર, ગાડી ફટાફટ છે ને એ બધા છે ત્યાં જાબા દે, આયલું ઈવડાઈને કહી દઉં બધું બંધ કરો, હાલો બેવાય ગાડીમાં હાલો. અરા બહુ ગોટારો ઘાલવાનો તું લ્યા, જવા દે ગાય ગાડી ન્યા. આ ગામના એની માને સમજતા જ નથી, ગમે ત્યાં ગમે એ વચમાં ઘાલીને બેઠા જ હોય. આ કેવડો મોટો નેતા આવે એને ભાન નહીં પડતી હોય, જવા દે તું ગાય ગા. કાં બટા આપણે દિશામાંનો વાર રહી છે ને તેદુનું હારું છે, આ દિશામાંનો પ્રતાપ છે. આમ જો તને વહુ નથી જડતી ને, આ કેવી ફૂરડા જેવી જડી થઈ. હાસું છે બાપુ, હાસું છે. આ જોવો ને હું આ વરસ દિશામાંના વરત રહી ગયો, આપણા ઘરમાં હવે બહુ સારું છે. અટાણે હારું છે, પેલા આપણે 100 મણ જ કપા થતો, અટાણે 500 મણ થાય છે. હાસું છે બાપુ, હાસું છે. દશામાં તારો પ્રતાપ છે. દશામાની જય બોલો, દશામાની જય બોલો. એ મેઘા બાપા, એ ટીટા, આમ જો મેં અને પૂજારી બાપા એક છે ને નક્કી કર્યું છે આજ કે આજ છે ને દશામાનું ફુલેકું કાઢવાનું છે, તો હું તમને બધાયને કહેવા આવી છું. હા, દિશામાંનું ફુલેકું કાઢવાનું છે. હા, અરે આ તો બહુ સારું કામ કહેવાય. હાલો હાલો બધા આપણે બધાય રમશું. હાલો હાલો હાલો. આમ જો કાઢું, પેલા હેને હું કેટલો દારૂ પીતો હતો, દુનિયાનો દારૂ પીતો તો, રાત દી દારૂ જ. પછી દશામાના વરત રહેવાનું ચાલુ કર્યું ને તેદુનો દારૂ હેને જે અડ્યોય નથી. અને આમ જો મારા કુટુંબમાં બધાને બંધ કરાવી નાખ્યો ન હવે અને દશામાન વરત રહું ને તેદુનું ઘણું સારું છે. ન કરતો હેને કાયમ ખાવાના ને પીવાના તૂટતા જ તા. અત્યારે બધું હારામ સારું છે. આપણે હાલો રાતાની ક્યાં જાય એ ખબર? એ હરખા, તમે બધા અહીંયા બેઠા બેઠા શું કરો છો? કાંઈ નહીં, નવરા હતા ત્યાં બેઠા છે. તે આમ જો અમે છે ને દશામાનું ફુલેકું કાઢવી છી, તો પછી હાલો તમે ફુલેકામાં. દશામાનું ફુલેકું કાઢવાનું છે? હા. એ તો મજા આવશે. પણ રાતા વહેલું કહેવાય ને તો આપણે ડીજે બીજે બોલાવી લેત. એટલે એવડું મોટું આપણે નથી કરવાનું, આપણે છે ને ગામના થઈ ઢોલકી બોલકી વગાડશું ને દશામાની ધૂન ગાઈશું. હા, તોય મજા આવશે. હાલો આપણે. હાલો હાલો. દશામાં ફુલેકું કાઢવાની વાત સાચી છે? હા, દશામાનું ફુલેકું કાઢવાનું છે. હાલો છોકરાઓ તમે. મજા આવશે, મજા આવશે, મજા આવશે. હાલો. કુશભાઈ, આજ તો આખા ગામમાં આપણે દિશામાંનું ફુલેકું કાઢશું. રમઝટ છે રમઝટ. પણ આ રાધા બટ્ટા હજી ગામનાને લઈને આવી કેમ નહીં? ઈ આવે, જોવો ઈ આવે. એ આવો આવો કાયકા, આવો ગામના, આવો આવો. દશામાની, દશામાની. રાધા બટ્ટા લઈ આવી આખા ગામના માણસોને. હા પૂજારી બાપા, આખા ગામના માણસો છે ને દશામાના ફુલેકામાં આવ્યા. સાંભળો ગામના, આજથી દશામાના વાર ચાલુ થઈ જશે. અને આ બધો પ્રોગ્રામ જો ને એ આપણા ગામની આ રાધાબેને રખાયો છે કે આપણે છે ને ગામમાં દશામાનું ફુલેકું કાઢવું છે. તો આપણે કાઢવું છે ને ફુલેકું? બોલો દશામાની. હાલો તો હાલો, આખા ગામમાં શેરીએ શેરીએ દશામાનું ફુલેકું કાઢી અને આપણા ગામની જે મેન શેરી છે ને અહીંયાથી જ ચાલુ કરી. હાલો હાલો, બગાડો બગાડો. હિતાડી પાડી દશામાં નામ બોલજો રે. હિતાડી પાડી દશામાં નામ બોલજો રે. પાડી દશામાં નામ બોલજો રે. એ તમે અંતરના પડદા ખોલજો રે. તાળી પાડી દશામાં નામ બોલજો રે. તમે અંતરના પડદા ખોલ
તાલી પાડી દશામાના બોલજો રે તાલી પાડતાની જે હર ખાય છે રે. તાલી પાડતાને જે હર ખાય છે જય બોલો દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો જે થવાની હોય તે થાય દશામાની જય બોલો જે થવાની હોય તે થાય દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો એલ્યા તમને ખબર નથી આ રોડ માંથી નેતા નીકળવાનો બુદ્ધિ વગર ને લઈને ધોડ્યા આવ્યા છો આ બધું શું છે વચમાં લઈને આવ્યા એ સાહેબ આ તો દશામાનું ફુલેકું છે અમે ગામના એ થઈને દશામાનું ફુલેકું કાઢ્યું છે આ બુદ્ધિ વિના નવ તમને ખબર જ છે કે આ રસ્તો બંધ કરેલો છે તો હું કામ લઈને આવ્યા અમને કાંઈ ખબર નથી સાહેબ અને એમાં શું હતું દશામાનું ફુલેકું તો કાઢવું જ દે ને બુલેકું ને કાઢવાનું આ બધું લઈને વેચી ના થાવ હમણાં તમારો બાપ નેતા આવશે અમારા આબરૂના ધદાગરા થશે અહીંયા એ પણ સાહેબ નેતા આવતા હોય તો એમાં શું થઈ ગયું ઘડીક નેતા ઉભા રહેશે અને એવું લાગે ને તો અમને આગોતરા કહી દેજો અમે ઘડીક સાઈડમાં વહી જઈશું એટલે ભલે નેતા વહી જતા હા સાહેબ હા અને આ દચામાનું ફુલેકું નીકળ્યું છે ને એ હવે પાછું નહીં જાય હવે તો એમ જવા દચામાનો હુકમ આવી ગયો છે એટલે તમે દચામાનું ફુલેકું કાઢ્યું છે હવે હુકુમની દીકરીનો થામા અમારે એને હુકુમ થઈ ગયો છે એ નેતા પાછા બાસા નહીં જાય આ ફુલેકું તમારું પાછું જ આવશો કે અમારી કાર્યવાહી કરી અમે હવે એ સાહેબ થોડોક તો ભગવાન ને માતાજીનો ડર રાખો આ દશામાનો ડર રાખો દશામાનું અપમાન ન કરો આ ફુલેકું તમે પાછું કાઢશો ને તો તમને નડશે હવે સોરી તો સાની માની બંધ થા આ વસ્તુમાં અમે માનતા જ નથી એવી દશા બશા કાંઈ હોય નહીં અને અમારું કાંઈ કરી ન લે લેવા દેવા વગરના તમે બધાય માર ખાશો એના કરતાં બધું લઈને જ વેચી નાખો એ સાહેબ અમે કોઈ પાછા જવાના નથી અને તમે અમને કેવું કહો અમારા દશામાને કાંઈ ન કહેતા દશામાનું અપમાન ન કરતા કહી દઉં છું જમાદાર હવે આનું શું કરવું સાહેબ કામ કરી આ બધાને છે ને સર્વિસ કરી તો દા માનશે ને કાંઈ એકઈ આંખી જાય છે નહીં રે પેલા એક દાન વોર્નિંગ દઈ દઉં પછી જો ન માને ને તો ઠોકાવાય એ તમને શૈલી દાણ કહું છું આ બધું અહીંથી લઈને વેચી ના થઈ જાવ નકર જો અમારા ધોકા છૂટ્યા ને તો સાંભળા બગડી જશે બધાયના એ સાહેબ અમે છે જવાના નથી એ ગામના બધા ભક્તો સાહેબને ચોને કઈ ચોને અમે ક્યાંય નથી જવાના હો અમે ક્યાંય નથી જવાના ફુલેકું તો અહીંયાથી જ નીકળશે નેતા ના હોય તો આવે નકર કાંઈ નહીં બરોબર છે જમાદાર આવડા આમ નહીં માને આપણે કાયદેસર કાર્યવાહી કરવી પડશે કરો સાલું કેમ ના જાતિના ભાઈ તમે હે સાહેબ અમને નીકળો તો મારી માને નીકળો કેટલી દાણ સમજાયા પણ એકય સમજ્યા નહીં કેવા ગયા ઊભી પૂછડ્યા અને ત્યાં દશા તમને નડશે નડ્યો હવે કાંઈ ન નડે જમાદાર આ બધું છે ને વચમાંથી માઘું કાઢો ઠોકજો મૂર્તિ મૂર્તિ માઘું મારા દીકરા મારાના હવારના ઉપડી આલ્યા આમ ઢોલકી વગાડે ને આમ કરતાલું વગાડે ને એના બાપને ખબર નહીં પડતી હોય અહીંયા નેતા આવવાના હી કેટલા રસ્તા બંધ કરાયેલા છે જમાદાર હવે છે ને ગાડી આમ આગળ રસ્તે જવા દે આવા નવા બીજા હોય હાલો એને બધા નાગા કરી જવા દે કાંઈ કા નીકળી ગયા પુલિયા કુ લઈને લે તમારી દશા તમને નડશે નડ્યો હવે તારી દશા મારું કાંઈ ન કરી દે જવા દે આપણે આખા ગામમાં દશામાનું ફુલેકું કાઢીને જતા હતા તમારા દીકરા પોલીસ વાળા આવ્યા અને બધાને મારવા મળ્યા દશામાની મૂર્તિ ક્યાં એ પૂજારી બાપા ઓલા પોલીસ વાળા રહ્યા ને દશામાની મૂર્તિ એને ગટરમાં નાખ્યા યા અરે બાપ રે ગટરમાં નાખ્યા આમ તો જો આ પાપી પોલીસ વાળા મહણિયા કેવા છે કાંઈ ને દશામાની મૂર્તિ ગટરમાં નાખ્યા યા તમને જીવડા પડે મહણિયા
તમારો બાપ માતાજીની મૂર્તિ ગટરમાં નાખી દીધી અને આપણને કેવા માર્યા. એ પૂજારી બાપા આપણને તો માર્યા પણ નાના નાના છોકરાને માર્યા એની દયા ઈ મહાણિયા ન આવી. સાચી વાત છે, સાચી વાત છે. દશામાનું ઘોર અપમાન કર્યું, નાના નાના છોકરાને માર્યા. સાંભળો ભક્તો, હવે ખાલી આનો એક જ રસ્તો છે. બધા અહીંયા આવી આવો, અહીંયા આવી આવો અને આનું સન્માન દઈ જાઓ. જ્યાં સુધી દશામાં એ પાપી પોલીસ વાળાની ગાડી અને એ પોલીસ વાળાને નો હરગાવે ને ત્યાં સુધી આપણે અહીંયાથી ઊભું થવાનું નથી થતું. બધા અહીંયા અનુસરમાં બેસી જાઓ અને દશામાના સાપ જપો. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જવા દે ફટાફટ. રસ્તા બધા ક્લિયર થઈ ગયા. નેતાની ગાડી કમ્પ્લીટ હાલી આવી હવે. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. હે માં દશામાં, માં અમને તો માર્યા માં, પણ તારી મૂર્તિ એને ગટરમાં નાખી દીધી માં. હે માં, એ પોલીસ વાળાને માતું સજા આપ, એની માતું ગાડી હરગાય અને એ પોલીસ વાળાને હરગાય. જો આજ તે એને સજા નહીં આપીને માં, તો આ જગતમાં માં તને કોઈ માનશે નહીં માં. તારું કોઈ નામ ન લે અને માં તને આખી ગટરમાં નાખી દીધી માં. હે માં, તું એ પોલીસ વાળાને જીવતા હરગાય માં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય દશામાં. તારે તારું કરેલું ભોગવવું જ પડશે. રાખ ઊભી રાખ તો. તમારો બાપ હેઠી ના ઉતરો તો આમાં ધુવાડા કેમ નીકળે ગાડીમાં? હે તમારો બાપ આગા મારો હરક છે આંકા મારો. ભડકો થવા મીંડ્યો ભડકો. આ ગાડી હું લેવા હરગી. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. ભક્તો બધા ઊભા થાવ અને આમ જોવો દશામાનો ચમત્કાર. આમ જોવો, પોલીસ વાળાની ગાડી હરગાઈ નાખી. મને લાગે છે આપણે ઓલા દિશામાના ભક્તોને માર્યા ને, હા હે એટલે આપણને દિશામાં નીડ્યા એટલે આ ગાડી હરગી. હવે આ વેતીનો થાને ભાઈ, તું હજી અંધશ્રદ્ધામાં જ જીવ્યાસ. એવું કાંઈ હોય નહીં. દશા બશા ક્યાંય હોતી નથી ભાઈ. આ બધી વાતું છે. અને હું શું કહું છું, આ ગાડી ગરમ થઈ જાય ને ડીઝલ બીઝલ ઢોરાણું હોય છે એટલે હરગી. એ બધું મેં કહો હમણાં નેતા આવવાની તૈયારીઓ થઈ ગઈ. હાલો હાલીને વ્યાજ આવી. આ ગાડીને પછી જોઈ લઈશ. હાલો જલ્દી હાલો. તમારો બાપ નેતા આવી જાય છે કટીશભાઈ. વધારે મને ખંજોર ક્યાં થવા માંડી? હે અરે બાપરે, પકડ તો બંધો. હા, આખા શરીરે લાઈ નાખવા માંડ્યું. હે સાહેબ, તમને શું થાય સાહેબ? અરે બાપરે, અરે બાપરે, આગ નીકળે મારા. સાહેબ, અને ઓલો જોવો, એ મોટો પોલીસ વાળો સાહેબ હતો ને, એને જીવતો હરગાઈ નાખ્યો. બોલો દશામાની. મેં કીધું તું ને, મારું 9 મહિના મેં કીધું તું દિશામાં આપણને નીડ્યા, ગાડી હરગી ગઈ. આ સાહેબ 9 મહિના એટલે સાહેબને હરગાઈ દીધા. હવે મારી વાત સાંભળો, આપણને હરગાવે ને એ પેલા હાલો ગાયકા દિશામાં પાઈ માફી માંગી ગઈ ને આપણને હરગાવશે. હાલો ગાયકા. અરે બાપરે, ઓલા બીજા પોલીસ વાળા આમ જોવો દશામાના મંદિરે માફી માંગવા જાય છે. બોલો દશામાની જય. વાહ દશામાં વાહ, માતે પોલીસ વાળાની આંખી ઉગાડી હો, માતે એને હરગાયા. બોલો દશામાની જય. સાંભળો ભક્તો, દશામાએ આપણું કામ કર્યું છે. હાલો અહીંયા બેસા અને દશામાની એકાદી હારી ધૂન ગાઈ નાખી. હાલો. જય દશામાં, જય દશામાં. વગાડો. એ જય બોલો